કાઠિયાવાડમાં પણ થાને તું મારો મહેમાન તને સરગે ભૂલાવું સામરા. તમે 7 દિવસ 19 તારીખ અને કેટલા તમારા સંઘમાં મિત્રો કેટલા? 52 જણા છે. કેટલા? 52 જણા. સીધું બીધું બધું સાથે લઈને? ના, સીધું ની કોઈ જરૂર પડતી નથી. અમારા દ્વારકાધીશની એટલી મહેર છે ને તે પહેલા 10 2 કિલોમીટર આવી જાય છે. કેમ કાઠિયાવાડી બધા બહુ સેવા કેમ્પ આવી જાય છે. કેટલા દિવસથી નીકળાવ તમે? આજ 7મો દિવસ છે. કેટલા દિવસમાં તમે પોગી? હવે 3 દિવસ લાગશે. 3 દિવસ પોગી જાય. હા, આપણે ફૂલડોલ ઉત્સવ તો 2જી તારીખે 1લી તારીખે છે ને? હા, 3જી તારીખ તમે વહેલા પહોંચી જઈશું. દ્વારકાધીશની દયાથી વહેલા પહોંચી જઈશું. બોલો જય દ્વારકાધીશની જય. જો મિત્રો જોઈ શકો છો આ ધોળકાનો સંઘ છે, તમે જોઈ રહ્યા છો. શું નામ માડી તમારું? જસુબેન. કયા ગામથી આવો માડી? પાલડી. પાલડી એટલે કે ક્યાં? ધોળકા પાલડી થી આવી છે. કેટલા દિવસ તમે પહેલા નીકળ્યા હતા? અમે 7 દિવસ 7 દિવસ થયા. 7 દિવસ થી ચાલે. દ્વારકા પહોંચશો? હજી 3 દિવસ થશે. 3 દિવસ. તો તમે હજી આ ધોળકાથી નીકળ્યા છો તો થાય કે નથી માડી? ના, ભગવાનની દયા હા, કોઈને કઈ થાકે ના લાગે, કઈ થાય જ નહીં. એ આનંદ મંગલ કરતા જઈને જાય. બધું ભગવાન મેળવી રહેશે. આનંદ મંગલ માં જવી છે, આનંદ મંગલ થી આવી છે. કેટલા ભાઈઓ ને બહેનો? 25 બહેનો છે ને 25 ભાઈઓ છે. 25 બહેનો ને 25 ભાઈઓ. 50 માણસ છે અમારો સંઘ. ધોળકા તાલુકા પાલડી થી આવી છે. જય દ્વારકાધીશ દાદા, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ માળ્યું બધા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાનો સંઘ મિત્રો જો નિકાવા ગામ પાસે. જય દ્વારકાધીશ માળી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જોઈ શકો છો મિત્રો જો આખો સંઘ જો દ્વારકાનો મિત્રો જો નિકાવા ગામના પાટિયા પાસે મિત્રો જોઈ શકો છો. આપણે રસ્તા ઉપર મિત્રો જો કવર કરીએ. જય દ્વારકાધીશ દાદા, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. નમસ્કાર મિત્રો, દ્વારકા પદયાત્રાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને આપણે આ પદયાત્રાનું કવરેજ આપણે નિકાવા ગામથી કર્યું છે. રાજકોટથી લગભગ 39 કિલોમીટર આ નિકાવા ગામ આવે છે અને મોટા વડાડાના પાટિયા મિત્રો જોઈ શકો છો. સરસ મજાનો મિત્રો એક ભવ્ય સેવા કેમ્પ છે મોટા વડાડાના પાટિયે. અને આ બાજુ પણ મિત્રો જોઈ શકો છો કે જો કેટલા બધા લોકો જો અત્યારે પોતાની કારમાં પણ મિત્રો જો સેવા કરવા જો અત્યારે પહોંચી ગયા છે. તો આપણે આ સેવા કેમ્પમાં અત્યારે તમને માહિતી આપશું. મોટા કેમ્પ તો મિત્રો તમે દરેક વિડીયોમાં જોતા હશો. આપણે નાના કેમ્પ પણ આપણે આ દ્વારકાની સિરીઝમાં મિત્રો આપણે કવર કરવાના છે પદયાત્રાની. જો મિત્રો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો મિત્રો આ બધા પોતપોતાની કારમાં મિત્રો જો સેવા કરવા નીકળી રહ્યા છે અને સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે. જો અહીંયા જોઈ શકો છો મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો, તમે પણ દર્શન કરતા રહેજો. જો મિત્રો ભવ્યથી અતિ ભવ્યનું આયોજન કરવામાં આવ્યું છે સેવા કેમ્પનું. જો મિત્રો આવી રીતે વિશાળ મોટા જર્મન ડોમ નાખેલા છે અને સામે લખેલું છે મિત્રો જો જે કંઈ ગ્રુપ આયોજિત. જો આ બાજુનો ડોમ તમને દેખાડું તો મિત્રો જો રાત્રિ રોકાણ કરવાનો ડોમ સરસ મજાનો જો બનાવવામાં આવ્યો છે. જોઈ શકો છો મિત્રો. અહીંયા ગાદલા ગોદલા સવારમાં તમે જોઈ શકો છો કે જેટલા પદયાત્રીઓ રાત્રે રોકાણ હતા તેના માટે જો કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ને ડોમ પણ જોઈ શકો છો. જો અને અહીંયા પણ જો મિત્રો સરસ મજાનો મેડિકલ કેમ્પ આપણે જોઈ રહ્યા છીએ. જો મિત્રો જો જોઈ શકો છો મિત્રો વડાડાના પાટિયા મિત્રો નિકાવા ગામ અને સરસ મજાનો મિત્રો જો સવારમાં પૌવા બટાકાનો નાસ્તો પણ મિત્રો જો મળી રહ્યો છે. જોઈ શકો છો અહીં લખેલું છે ફૂલદોલ ઉત્સવની તૈયારીઓ અને યાત્રાળુઓને ભાવભર્યું આળંતર આપવામાં આવે છે. મોટા વડાડાના પાટિયા અને આરાધના હોટલની બાજુમાં જો નિકાવા ગામ અને પદયાત્રીઓ પણ મિત્રો જોઈ શકો છો સવારમાં જો નાસ્તો કરી રહ્યા છે. જય દ્વારકાધીશ બધાને, જય દ્વારકાધીશ. કયા ગામેથી આવ્યા મોટા ભાઈ? ક્યાંથી? ખેડા ગામથી. જોઈ શકો છો મિત્રો અત્યારે પદયાત્રીઓ ખેડા ગામથી અહીંયા પહોંચ્યા છે. જય દ્વારકાધીશ મોટા ભાઈ. જય દ્વારકાધીશ. કયું ગામ? રાજકોટનો મિત્રો પણ જોઈ શકો છો બધા અહીંયા અત્યારે પહોંચ્યા છે નિકાવા ગામે. આ બધા પાછળ આયોજકો જોઈ શકો છો અને સરસ મજાનું મિત્રો જો આયોજન છે.
જય દ્વારકાધીશ. આપણા કેમ્પને વિશે થોડીક માહિતી આપજો ને. આ કેમ્પ અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા કેમ્પનું આયોજન કરી છે. દ્વારકા ચાલીને જતા હોય શ્રદ્ધાળુ માટે રહેવાની સુવિધા છે, ચા પાણી નાસ્તાની છે, બપોર સાંજ જમવાની વ્યવસ્થા છે, કોઈ થાક્યું હોય તો નાહવાની કે બાથરૂમ જવાની વ્યવસ્થા છે, મેડિકલની સુવિધા છે, એમ્બ્યુલન્સ સુવિધા છે, કોઈ કાંઈ હાલ ચાલી ન શકતું હોય તો એને એમ્બ્યુલન્સમાં લઈને અહીંયા ટ્રીટમેન્ટ કરી આપે છે. ડૉક્ટરની ટીમ હોય છે અહીંયા. આપણો આ કેમ્પ એક્ઝેક્ટ વડાડાના પાટીએ કહેવાય. મોટા વડાડાના પાટીએ આરાધના હોટલની બાજુમાં. બરાબર. અને અત્યાર સુધીમાં કેટલા પદયાત્રીઓ અહીંથી નીકળી ગયા? એવરેજ સમજો ને તમે દરરોજના 8 થી 10 હજાર માણસો નીકળે છે. 8 થી 10 હજાર. અને હા. આજે અમારો લાસ્ટ દિવસ છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી આ કેમ્પ હોય છે? અમે 1 અઠવાડિયું થયું, ગયા બુધવારથી આજ બુધવાર સુધી કેમ્પ ચાલુ રાખ્યો હતો. બરાબર. અને તમારા સેવા કેમ્પમાં કેટલા સભ્યો સેવામાં જોડાયેલા છે? 150 ની આસપાસ સભ્યો હોય છે. બરાબર. અલગ અલગ ટીમ બનાવેલી છે. રાતની ટીમ અલગ હોય છે, દિવસની ટીમ અલગ હોય છે. બરાબર. એટલે 150 જેટલા સભ્યો આમાં સેવા કરતા હોય છે. હા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય જો મિત્રો, જો કુલ્ફીની સેવા જો દ્વારકાધીશના પદયાત્રામાં થઈ રહી છે મિત્રો. જો નિકાવાના કેમ્પે જો રાત્રે પણ જોઈ શકો છો તમે અહીંયા. જો સરસ મજાનું મિત્રો, જો જે પદયાત્રીઓ નીકળતા હોય તેના માટે રાસ ગરબાની પણ મિત્રો જો અહીંયા સરસ આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આપણે સવારમાં અહીંયા આપણે આ કેમ્પે પહોંચ્યા છીએ, એટલે તો અત્યારે બધા પદયાત્રીઓ પણ પદયાત્રામાં જોડાઈ ગયા છે અને નીકળી ગયા છે આગળ. પણ અહીંયા પણ મિત્રો જો આ નિકાવાનો સરસ એક કેમ્પ છે જે કે ગ્રુપનો, જે નવા વડાડાના પાટી આવે છે. જોઈ શકો છો મિત્રો, જો આવા વિશાળ જર્મન 2 મોટા ડોમ છે અને સરસ મજાનું મિત્રો આયોજન કરે છે આ જે કે ગ્રુપવાળા. જોઈ શકો છો મિત્રો, જો 4 વ્હીલરનું થપ્પા અત્યારે જો લાગી ગયા છે પદયાત્રીઓને સેવા કરવાવાળા. આ છે મિત્રો જો રાજકોટ તરફ જતો રસ્તો, ને આ છે રણુંજા તરફ જતો રસ્તો. જો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો સવારમાં આપણે વહેલા અત્યારે જો આ કેમ્પનું શૂટિંગ કરવા અત્યારે પહોંચ્યા છીએ, ને અંદર આપણે તમને રસોડા વિભાગ પણ દેખાડશું. આજ બપોરની રસોઈ તમે જોશો તો આજે લગભગ 5 થી 7 હજાર લોકોની રસોઈ આજે બનવાની છે. જોઈ શકો છો મિત્રો, જો કરિયાણા વિભાગ તમે આ જે વડાડાના પાટીએ મિત્રો જે નિકાવા ગામ નજીક આવેલો છે તે કેમ્પની આપણે તમને માહિતી આપી રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો, જો કરિયાણું ને બકાલું, ડુંગળીના બાજકા મિત્રો જો આખા મરી મસાલા સાથે મિત્રો જોઈ શકો છો તમે. આ 5 થી 7 દિવસ આ કેમ્પ ચાલવાનો છે મિત્રો, તમે જોઈ શકો છો. જો મિત્રો, અને ધીમે ધીમે મિત્રો જો રસોઈની શરૂઆત પણ થઈ ગઈ છે. અને અત્યારે જો સવારનો નાસ્તો પણ મિત્રો જો સામે પૌવા બટાકાનો બની રહ્યો છે. જો મિત્રો જોઈ શકો છો મિત્રો, જો બકાલું કરિયાણું પણ આપણે જોવા મળી રહ્યું છે. તો મિત્રો તમે યુટ્યુબમાં મોટા સેવા કેમ્પ તો તમે લગભગ ચેનલ ઉપર જોતા હશો, પણ આવા જે ગામડાઓમાં નાના કેમ્પ આવે છે તેની માહિતી મિત્રો તમને ઓછી જોવા મળતી હોય છે. તો આપણે પદયાત્રાના દરેક નાના કેમ્પો પણ મિત્રો આપણા આજથી ચેનલ ઉપર તમને દેખાડશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવા નાના કેમ્પ તમને ઓછા મોટી ચેનલોમાં જોવા મળતા હોય. તો ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો. હવે આપણે આગળ જશું ને જે રણુજાનો કેમ્પ છે તે આપણે આવતા વિડીયોમાં દેખાડશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જય દ્વારકાધીશ મિત્રો, કોમેન્ટમાં જરૂર લખજો.